ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી એક કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ યુસીસી શું છે આજના વિડીયોમાં સમજી લઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં જો યુસીસી લાગુ કરવામાં આવે તો કયા કયા ફેરફારો થઈ શકે છે. મિત્રો, તમને ખબર જ હશે કે ઉત્તરાખંડ એ દેશમાં યુસીસી લાગુ કરનારું પહેલું રાજ્ય બન્યું હતું અને ત્યાર પછીથી હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. તો આ યુસીસી કહેવાય કોને અને એની દેશમાં જરૂર શા માટે પડી? તો દેશમાં બે પ્રકારના કાયદા હોય છે, એક છે ક્રિમિનલ લોઝ અને બીજા છે સિવિલ લોઝ. ચોરી, લૂંટ, મારામારી જેવા જે કિસ્સાઓ હોય છે એને ક્રિમિનલ લોઝમાં સામેલ કરવામાં આવે છે અને આ સિવાય છૂટાછેડા, સંપત્તિ, માલ મિલકત કે પછી ભરણ પોષણના જે કિસ્સાઓ છે એ તમામ પ્રકારના ગુનાઓને સિવિલ લોઝમાં સામેલ કરવામાં આવે છે. આપણો દેશ વિવિધતામાં એકતામાં માને છે. આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ધર્મ અને સમુદાયના લોકો રહે છે. બધાના અલગ અલગ રીત રિવાજ છે. આ બધા જ લોકો એક સાથે રહી શકે એ માટે થઈને એમના જે રીત રિવાજો છે, એમની જે પરંપરા છે એને પણ પાળવા દેવામાં આવે છે. જેમ કે હિન્દુ ધર્મના લગ્નો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થાય છે, તો મુસ્લિમ સમાજના જે લગ્નો છે એના માટે મુસ્લિમ પર્સનલ લો લાગુ પડે છે. આવી જ રીતે દેશમાં રહેતા ફ્રેન્ચ અને પોર્ટુગીઝ કમ્યુનિટી માટે પણ અલગ સિવિલ લોઝ લાગુ પડે છે. પરંતુ ઘણી બધી વાર અલગ અલગ સિવિલ લો લાગુ પડવાના કારણે કાયદાનું પાલન કરાવવામાં સમસ્યા પણ ઊભી થતી હોય છે અને એટલા માટે જ બધા જ સમુદાયના લોકો માટે એક જ સિવિલ લો લાગુ પડે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી રહી છે. યુસીસી લાગુ કરવાના કારણે દેશમાં કેટલીક રૂઢિચુસ્તતા અને જૂની પરંપરાઓને છોડીને તમામ માટે સમાન ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા થઈ શકશે એવો સરકારનો દાવો છે. બંધારણમાં પણ ડીપીએસપી એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીના આર્ટિકલ 44 માં આનો ઉલ્લેખ છે, જેમાં રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર મળે એ પ્રકારની જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરનારું સૌથી પહેલું રાજ્ય બન્યું હતું અને હવે ગુજરાત બીજું રાજ્ય બની શકે છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે એ માટે સરકાર આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જે યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસીને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરશે. યુસીસીની આ કમિટીના અન્ય 4 સભ્યો કોણ છે? તો એમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી ગોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ આ બિલ વિશે વાત કરતી વખતે કહ્યું કે રાજ્યના તમામ સમુદાયના હકો સચવાય એ માટેનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ તો આદિવાસી સમાજના રિવાજ અને કાયદાનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે. 45 દિવસમાં કમિટીનો જે નિર્ણય આવે એના આધારે સરકાર નિર્ણય લેશે અને ત્યાર પછીથી વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. જો ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે તો કયા ફેરફારો થઈ શકે? તો ઉત્તરાખંડમાં જે બિલ લાગુ કરવામાં આવ્યું છે ને એના આધારે જે ફેરફારો આવ્યા છે એ પહેલા જાણી લઈએ, જેના આધારે જાણી શકાય કે ગુજરાતમાં આગામી સમયમાં કયા ફેરફારો થઈ શકે છે. તો પહેલી મહત્વની બાબત છે સંપત્તિમાં દીકરા અને દીકરીનો સરખો અધિકાર. કોઈ પણ ધર્મ અને સમુદાયને આ નિયમ લાગુ પડી શકે છે. બીજો કાયદો છે મૃત્યુ પછીની મિલકતનો. પતિ પત્ની એટલે કે સ્પાઉસ અને બાળકો વચ્ચે સંપત્તિ સરખા ભાગે વહેંચવામાં આવે અને મા બાપનો પણ અધિકાર લાગુ પડે. અગાઉ એવું હતું કે મૃતકના માત્ર માતાનો જ અધિકાર સંપત્તિમાં લાગુ પડતો હતો, પરંતુ હવેથી મા બાપ બંનેને આ કાયદામાં સમાવી લેવામાં આવ્યા છે. આ કાયદામાં ત્રીજો મહત્વનો ફેરફાર છે છૂટાછેડાને લઈને. છૂટાછેડા માટે પતિ અને પત્ની બંનેના કારણો અને આધાર સરખા હોવા જોઈએ. માત્ર કોઈ એક પક્ષનું કારણ સાંભળીને છૂટાછેડાની મંજૂરી નહીં આપી શકાય. ચોથો મહત્વનો કાયદો હોઈ શકે છે સંબંધોના રજીસ્ટ્રેશનને લઈને. 6 મહિનાની અંદર કપલે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એટલું જ નહીં, છૂટાછેડાનું પણ અલગથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહે છે એને સેલ્ફ ડિક્લેરેશન એટલે એક પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પાંચમો કાયદો હોઈ શકે છે લિવ ઇન રિલેશનશિપથી થતા બાળકોને લઈને. જો લિવ ઇન રિલેશનશિપના પરિણામ સ્વરૂપ કોઈ બાળક થાય છે તો એને યુગલે પોતાનું નામ આપવું પડશે અને સાથે સાથે એની જવાબદારી પણ લેવાની રહેશે. છઠ્ઠો મહત્વનો કાયદો હોઈ શકે છે હલાલા કે બહુપત્નીત્વ પર પ્રતિબંધનો અને સાથે સાથે લગ્નની ઉંમરને લઈને. પુરુષો માટે લગ્નની ઉંમર 21 વર્ષ તો મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ રહેશે. આ જે 6 મહત્વની જોગવાઈઓની આપણે ચર્ચા કરી એ ઉત્તરાખંડમાં લાગુ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ આ જ પ્રકારનું બિલ લાગુ કરવામાં આવે એવી શક્યતાઓ છે. તો યુસીસીને લઈને આ જોગવાઈઓ તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. જો તમને પણ લાગતું હોય કે આ કાયદો ગુજરાતમાં લાગુ થવું જોઈએ તો કોમેન્ટમાં યસ લખીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.